આપણે ક્ષમા એટલે શાંતિનો અર્થ છે ક્રોધ અને અભિમાનની ઉપશમતા અને શૌચનો અર્થ છે લોભ અને માયા એનો ઉપશમન. ઠીક. આની અંદર યોગ શબ્દ જે છે એનો અર્થ શું છે કે શું તમે રસીલાબેન? 13માં કે આની અંદરમાં એટલે સરાગ સંયમાદિ યોગ શાંતિ. તો યોગ છે એનો અર્થ શું છે? યોગ એટલે આપણા મન, વચન અને કાયાના જે પ્રવૃત્તિ હોય આપણા અને આપણા આત્માનો શું કહેવાય ઓલું અંદરથી આપણા આત્માનું એનર્જી જાય એના લીધે આશ્રવ થાય ઈ યોગ કહેવાય કે આમાં ખોટું કહેલું છે? આમાં આપણે સૂત્રમાં જે અર્થ આપેલું છે એ તો ઠીક છે, અર્થમાં આપણે જોઈએ તો એમાં નથી મળતું, પણ મને જે અર્થ સમજાય છે એ એવી રીતે છે કે આપણે અનુકંપા તો કરીએ પણ અનુકંપામાં મન, વચન, કાયા ત્રણેયનો એમાં જોડ હોય. અનુકંપામાં વ્રતિની અનુકંપા એટલે પ્રાણીઓની દયામાં પણ, વ્રતિની અનુકંપામાં પણ, દાનમાં પણ, જેવી રીતે આપણે શાલિભદ્રના દાન માટે કહીએ છીએ કે એને દાન દેવા પહેલા, દેતી વખતે, દીધા પછી એને ખૂબ મનને હર્ષ હતો, પ્રસન્નતા હતી. તો આવી રીતે ત્રણેય મન, વચન અને કાયાથી જે દાન કરે, જે અનુકંપા કરે, મન, વચન, કાયાથી જે વ્રતિની સેવા કરે એનાથી સાતવેદનીય કર્મનો બંધ થાય એમ. એટલે યોગ છે અહીંયા અનુકંપા, પ્રાણીઓની અનુકંપાથી, વ્રતિઓની અનુકંપાથી, દાનથી, સરાગ સંયમથી. સરાગ સંયમ એટલા માટે કીધું છે કે સંયમ જ્યારે પણ લઈએ તો સરાગની જરૂર છે એમ નહીં, પણ જ્યારે સંયમમાં સરાગતા હોય ત્યારે પણ સાતાવેદનીય કર્મનો બંધ થાય. આમ સંયમથી તો બંધ ન થાય. સંયમ આશ્રવ નથી, સંયમ આશ્રવનું કારણ નથી, પણ એમાં જો સરાગતા હશે તો પછી સાતાવેદનીય કર્મનો બંધ થાય. શાંતિજી મહારાજ, સરાગતા એટલે સ્ટ્રેટ ફોરવર્ડનેસ, તો સરાગતાનો અર્થ બીજા રાગ સહિત સંયમ એટલે એ એમાં રાગ છે. રાગ છે એટલે કષાય ભાવ છે. હા, બરાબર. કષાય ભાવ છે છતાં પણ સંયમ છે. જેવી રીતે આ મારા ગુરુ છે, આ મારો ધર્મ છે, આ મારી ચોપડી છે, આ મારો સમાજ છે, આ મારા શ્રાવક છે, આ મારો મિત્ર છે, આ મારી માળા છે, આ મારી ચોપડી છે, એવી રીતે આ એક તો મારુંપણું એની અંદરમાં હોય છે. અથવા ધર્મ માટે, જૈન ધર્મ માટે કોઈ કઈ કહી દે તો આપણને ગુસ્સો આવી જાય, આપણને જૈન ધર્મ પ્રત્યે અભિમાન હોય, સ્વાભિમાન હોય, તો એ સરાગ સંયમ છે આપણો. તો જેટલા અંશમાં સરાગતા છે એટલા અંશમાં આશ્રવ છે, અને જેટલા અંશમાં સંયમ છે એટલા અંશમાં સંવર છે, નિર્જરા છે. ઠીક. હવે કેવલી મધ્યાન વંદામી, તો સરાગ એટલે કે સારો રાગ, સારા પ્રત્યે રાગ તો સાતાવેદનીય થાય, અને ખરાબ રાગ હોય તો પછી અસાતાવેદનીય થાય એમ? હા, બિલકુલ. હવે આપણે કરીએ કેવલી શ્રુત સંગ ધર્મ દેવા વર્ણવાદો દર્શન મોહસ્ય. એટલે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, વેદનીયના બે ભેદ થઈ ગયા, સાતા અસાતા. હવે દર્શન મોહનીય એટલે મોહનીય કર્મ ઉપર આવ્યા તો મોહનીય કર્મના પણ બે ભેદ છે.
એક દર્શન મોહનીય અને એક ચારિત્ર મોહનીય. તો દર્શન મોહનીયનો જે બંધ થાય તો એના કારણ મૂળમાં યાદ રાખવાનું છે કે યોગ અને કષાય આ બે મુખ્ય કારણ છે કર્મબંધના. શરૂઆતમાં જ ઉમાસ્વાતી આપણને કહે છે કે આશ્રવ શું છે? યોગ આશ્રવ છે ને. પછી સકષાયત્વા જીવ કર્મનો યોગ્યાન પુદ્ગલાન આદત્તે, કષાયના કારણથી આ જીવ કર્મ ગ્રહણ કરે છે. તો કષાય અને યોગ આ બે જે છે એ મુખ્ય છે, પણ છતાં પણ આ એક વિશેષ કારણ કે આ સાતે કર્મ હંમેશા હંમેશા બંધ થતા જ હોય છે. પણ જે સમયમાં આપણે કોઈની સેવા કરીએ છીએ તો એ સમયમાં વ્રતિને દાન આપીએ, કોઈને પણ આપણે દાનની ભાવનાથી દાન જ્યારે આપીએ છીએ એ સમયમાં પણ સાતે કર્મનો બંધ થતો હોય છે, પણ વિશેષ રૂપથી સાતાવેદનીય કર્મનો બંધ થશે એમ. તો હવે દર્શન મોહનીય કર્મનો બંધ કેવી રીતે થાય છે? તો કે છે કે કેવલી, પછી શ્રુત, પછી સંઘ, ધર્મ અને દેહ, આ પાંચ છે. એક છે કેવલી, બીજો શ્રુત, ત્રીજો સંઘ, ચોથો ધર્મ અને પાંચમો દેવ. તો આ પાંચેયના અવર્ણવાદથી, અવર્ણવાદ કહેવાય છે નિંદા કરવાની. અવર્ણવાદ એટલે જે દોષ નથી એવા દોષને આરોપિત કરવું. એટલે રસીલાબેન પ્રમાદી છે એમ હું કહું તો આ જે દોષ નથી એનો આરોપણ મેં કર્યો એમ. એવી રીતે જે કેવલીમાં દોષ નથી એ કેવલીમાં દોષ નાખવો. જેવી રીતે કોઈ કે કોઈ સર્વજ્ઞ થતો જ નથી, ભગવાન સર્વજ્ઞ હતા જ નહીં, અને સર્વજ્ઞ હોત તો પછી આજે આટલો બધો દુઃખ છે તો એ પહેલા જ એને કહી દીધું હોત. જાણે કઈ વાતો આમ કરતા હોય લોકો, તો આ અવર્ણવાદ કહેવાય. આ અવર્ણવાદ કહેવાય. એવી રીતે શ્રુત માટે કે આ ભગવાનની વાણી નથી એમ કહી દેવું, આ શ્રુતનો અવર્ણવાદ થયો. સંઘનો અવર્ણવાદ કે આવી રીતે આ સાધુ સાધ્વી આમ ખાલી ગોચરી લેતા હોય ને આમ ખાલી બેઠા હોય, કંઈ કામ નથી કરતા, એવું પણ ઘણા લોકો બોલતા હોય છે. તો આ સંઘનો અવર્ણવાદ થયો. ધર્મનો અવર્ણવાદ કે ધર્મ એટલે અહિંસા કહેવાય. તો હવે અહિંસા માટે કોઈ કે આ અહિંસાના કારણથી કાયરતા આવી જાય છે, એવી રીતે કોઈ કે તો આ પણ ધર્મનો શું થઈ ગયો? અવર્ણવાદ થઈ ગયો. દેવનો અવર્ણવાદ કે કોઈ કે ભાઈ દેવ તો માંસાહારી હોય છે, જ્યારે કે દેવ અમૃતાહારી હોય, એટલે અમૃત પાન કરતા હોય. એટલે કહેવાનો મતલબ કે કઈ એને કોળિયાથી ખાવાનું કે જમણ કરવાનું એને જરૂર હોતી નથી, તો એ માંસાહાર કેવી રીતે કરે? પણ લોકો એને માંસાહારી માને. જેવી રીતે દેવી દેવતાઓને બકરાની બલિને એવી રીતે આપે અને દેવને માંસાહારી માને, તો આ દેવનો અવર્ણવાદ થયો. ઠીક. તો આવી રીતે આપણે કેવલી, શ્રુત, સંઘ, ધર્મ અને દેવનો જો અવર્ણવાદ કરીએ તો આપણો દર્શન મોહ કર્મનો બંધ થાય. પછી હવે આગળનો 15મો સૂત્ર છે, કષાયોદયા તીવ્રાત્મ પરિણામસ ચારિત્ર મોહસ્ય. અચ્છા, તમને ખબર છે દર્શન મોહ શું કરે? દર્શન મોહથી શું થાય? સાધનાજી મારે જો ઉભા રહ્યો, એટલે પ્રશ્ન પૂછ્યું છે બીનાને ને કીર્તિને. ઉભા રહ્યો. હવે ટ્રાય કરો તો થાય છે તમારાથી? હજી નથી થતું. ઉભા રહ્યો.
ઓકે, હવે ટ્રાય કરો. ઓકે, હવે રીટા ઓકે, હવે થશે. પણ કાંઈ કેમ કોઈ તો mute મેસેજ થઈ જાય કરજો. છે? રીટાબેન કેમ મ્યુટ થઈ જાય છે? આઈ બીકોઝ હેવ નો આઈડિયા. ના, મને ખબર નથી કે હા, પણ વાંધો નહીં. ટ્રાય કરી. સેટિંગ ચેન્જ થઈ ગયું લાગે. હા, હા. ઓકે. મને પૂછ્યું હતું કે આપણે ઘણી ફેરે વાંચતા હોઈએ અને એમ વિચાર કરીએ કે આ ભગવાને કીધું હશે, ફોર એક્ઝામ્પલ કે સ્ત્રીને મોક્ષ મળે કે ના મળે, એવો વિચાર આવે તો એ અવર્ણવાદ થયું કે આમ આપણો આશ્રય નથી, પણ ઘણી ફેર એવી રીતના વિચાર આવી જાય તો એ અવર્ણવાદ થાય. એક વાત છે બીનાબેન કે આમાં દિગંબર અને શ્વેતાંબરના વિચારોમાં ફરક છે. તો ભગવાન મહાવીરે કોઈ વખત એવા કોઈ પણ શાસ્ત્રની અંદરમાં એવા શબ્દ આપણને નથી મળતા કે સ્ત્રીને મોક્ષ નથી થતું. આપણે જે 32 આગમ હોય એની જ્યારે આપણે વાંચના કરીએ તો કોઈ એવો સૂત્ર આપણને નથી મળતો કે જેનાથી એ આપણને કે સ્ત્રીને મોક્ષ નથી. એક વાત. બીજી વાત કે લિંગ એક બાહ્ય લિંગ એટલે ચિહ્ન, લિંગ એટલે જેને આપણે કહીએ કે જેનાથી ઓળખાણ થાય કે આ સ્ત્રી છે કે પુરુષ છે, એ એક લિંગ થયો. અને એક લિંગ ભાવલિંગ એટલે સ્ત્રીને પુરુષની ઈચ્છા કે પુરુષને સ્ત્રીની ઈચ્છા કે કોઈને સ્ત્રી પુરુષ બેયની ઈચ્છા, તો એ 3 લિંગ થયા, સ્ત્રી, પુરુષ અને નપુંસક. તો એ જે ભાવલિંગ છે એ જ્યારે નષ્ટ થઈ જાય ત્યારે બહારના શરીરનો આકાર પ્રકાર કોઈ મતલબ રહેતો નથી, એનો કોઈ મતલબ રહેતો નથી. તો અલિંગી અવસ્થા, તો પુરુષ લિંગથી પણ મોક્ષ ન થાય. જેવી રીતે એ લોકો એમ કહે છે કે સ્ત્રી લિંગથી મોક્ષ નથી, તો આ મહાવીરના દૃષ્ટિથી પુરુષ લિંગથી પણ મોક્ષ નથી. જ્યારે અલિંગી અવસ્થા થઈ જાય ત્યારે જ મોક્ષ થાય છે. એટલે આપણે જે એમ માનીએ કે ભાઈ આ દિગંબર માન્યતા છે, આ શ્વેતાંબર માન્યતા છે, તો આ દિગંબર શ્વેતાંબરની માન્યતાના કોઈ મતલબ જ નથી. અત્યારે 4 દિવસ પહેલા જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી એના પહેલા જ્યારે વાત કરતા હતા તાઈ મહારાજ, તો તાઈ મહારાજે એમ કીધું કે આ દિગંબર અને શ્વેતાંબર પણ બહુ સારો શબ્દ નથી. જ્યારે ઝઘડા થતા હોય ને તો એમ કે તું સફેદ કપડાવાળો અને કે તું નાગો, એવી રીતે એમ જ્યારે ઝઘડા થઈ જાય ને તો તું તો નાગો છે એટલે દિગંબર છો તું, અને તું તો સફેદ કપડાવાળો છો. તો એવી રીતે આ કંઈ બહુ સારા નામ નથી. એને આપણે લઈને માથે લઈને ફરીએ છીએ કે અમે શ્વેતાંબર, અમે શ્વેતાંબર, અમે દિગંબર. કોઈ એ શબ્દનો કોઈ મતલબ પણ નથી, કોઈ એનો પ્રભાવશાળી અર્થ પણ નથી. અને આ જે ભેદો છે એ માન્યતાઓ છે, એ માન્યતા કોઈની કઈ થઈ શકે, કોઈની કઈ થઈ શકે. એટલે એ ડીપમાં નહીં જવાનો, આપણે તો તત્વને પકડીને અને આપણે આગળ ચાલવાનું છે. બરોબર? એટલે બસ એક વાત છે કે લિંગી જ્યાં સુધી છે, લિંગની દશા જ્યાં સુધી છે, એટલે જ્યાં સુધી એ ભાવ છે, જે કામના જેને આપણે કહીએ, એ કામના જ્યાં સુધી છે ત્યાં સુધી તો મોક્ષ નથી. જ્યારે અકામ અવસ્થા આવી જાય છે ત્યારે જ મોક્ષ થાય છે. ત્યારે અકામ એટલે પુરુષથી પણ પરે અને સ્ત્રીથી પણ પરે જ્યારે થઈ જાય ત્યારે મોક્ષ થાય. સનતજી મહારાજ એ એક્ઝામ્પલ મેં લીધો હતો, પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે ગમે ત્યારે આપણે વાંચીએ કાંઈ અને એવું વિચાર કાંઈક બીજું આવે તો એની અવર્ણવાદ થાય કે
તમારા કશાયના ભાવથી અવર્ણવાદ થાય, ઇન ધ સેન્સ કે શ્રદ્ધા જ નથી એટલે અવર્ણવાદ થયું, કે કેવી રીતના થાય અવર્ણવાદ? અવર્ણવાદ એટલે કશાય ભાવથી કે આ ખરાબ છે, આ ધર્મ, અહિંસા આ જો આપણે પાલન કરીએ તો આપણે આપણી રક્ષા જ ન કરી શકીએ, એવું બધું કેવું કે ભાઈ જો ચોરી ન કરીએ તો વેપાર કેવી રીતે કરીએ, ચોરી તો કરવી જ પડે, ત્યારે જ વેપાર થાય, ત્યારે જ કમાઈ થાય, નહીં તો કમાઈ ન થાય, એવી રીતે શ્રદ્ધા રાખવી આ અલગ વાત છે. અને એ આપણે વ્યાપાર ધંધામાં કરવું પડે એ અલગ વાત છે. અને એમ માનવું કે આ કરવું જ જોઈએ અને કર્યાથી જ આપણને આપણે વેપાર કરી શકશું, એ જે એક અંદરની માન્યતા હોય એમાં ફરક છે ને. તો એવી જ રીતે આપણે વિચાર કરવાની છૂટ છે, આપણે વિચાર કરવાની છૂટ છે, જ્ઞાનની કોઈ ઇતિ નથી હોતી. જેવી રીતે તાઈ મહારાજ એમ કે છે કે એક બાપ દીકરાને સંપત્તિ આપી શકે, સંપત્તિનો અધિકાર આપી શકે, પણ એક કેવલ જ્ઞાની આપણા પોતાના શિષ્યને કેવલ જ્ઞાન ના આપી શકે, એ પોતાના પ્રયત્નથી જ પ્રાપ્ત કરવું પડે છે. એટલે ચિંતન મનન આ મહાવીરે આપણને સ્વતંત્રતા આપેલી છે કે તમે ચિંતન કરી શકો, તમે મનન કરી શકો અને જ્ઞાનમાં આગળ વધી શકો. આ જ્ઞાનના જે શબ્દો છે અને એ શબ્દોની અંદરમાં સીમિત નથી જ્ઞાન, જ્ઞાન અનંત છે. અને તમને ખબર હશે કે 14 પૂરબની જે વ્યાખ્યા કરેલી છે એ કેવી વ્યાખ્યા છે ખબર છે? એક હાથી જેટલી સુખી શાહી હોય અને એને પાણીમાં બોળીને લખતા જાય અને એ જ્યારે શાહી પૂરી થઈ જાય ત્યારે એક પૂરબનું જ્ઞાન, અને પછી 2 પૂરબનું જ્ઞાન બમણા હાથી, 2 હાથી, પછી 4 હાથી, પછી 8 હાથી, એટલી શાહી લખતા જાય અને આજ સુધી શાસ્ત્ર કહે છે આજ સુધી એ લખાનું નથી, 14 પૂરબ આજ સુધી લખાનું નથી. એનો મતલબ છે કે જ્ઞાન અનંત છે, એ જેટલું શબ્દમાં છે એટલું જ જ્ઞાન નથી, ઇતિ નથી. તમે એમાં આગળ ચિંતન કરી શકો છો, આગળ વધી શકો છો. એટલે ચિંતન કરવામાં કોઈ પણ અવર્ણવાદ નથી. થેન્ક યુ સાધનાજી. સાધનાજી મહારાજ, થેન્ક યુ. તમે આ ક્વેશ્ચન, મારો એ જ હતો ક્વેશ્ચન કે તો તમે એમ કહો છો કે તત્વનું જે આપણે હમણાં ભણીએ છીએ કે આ સાચું છે કે આ ખોટું છે એનું અવર્ણવણ કરીએ, બીકોઝ આ તો આપણને લાગે કે આ સાચું છે, પણ આપણો જે સૂત્રમાં તમે કીધું કે શબ્દમાં બધું ના લખાય, પણ બધું લખેલું છે આપણને એમ થાય કે 900 વર્ષ મહાવીર પછી લખાણું છે, એટલે એમાં કેટલું બધું બીજાના પોતાના સમજ પ્રમાણે ઘણાએ લખ્યું હોય. તો અમે છોકરાઓને ભણાવીએ ત્યારે કોક વખત એ લોકોને જરાક અઘરું પડે ત્યારે એ લોકોને ક્વેશ્ચન પૂછે કે આ બધું સાચું જ છે કે આ કેમ આવું છે. એટલે મારામાં એ જ ક્વેશ્ચન હતો કે આ અવર્ણવણ કહેવાય, આપણે એમ કહીએ કે ના, આ આપણે હમણાં કહી ના શકીએ કે આ મહાવીરના એક્ઝેક્ટ વર્ડ્સ હતા કે નહીં, પણ તત્વનું જ્ઞાનમાં તો આમાં તો હજી એમ થાય. એક વાત છે, ગુરુદેવ ઉપાધ્યાય અમરમુનિજી મહારાજ સાહેબે જ્યારે ચંદ્ર ઉપર આ લોકો ગયા હતા, નીલાષ્ટાન જ્યારે ચંદ્ર ઉપર ગયો ત્યારે ઓહાપોહ બધા ધર્મમાં થઈ ગયા હતા. અને બધા ધર્મમાં, ક્રિશ્ચિયનિટીમાં પણ, વૈષ્ણવ ધર્મમાં પણ, બૌદ્ધ ધર્મમાં પણ, જેવી રીતે જૈન ધર્મમાં સૂર્ય, ચંદ્ર, પૃથ્વી માટે જે કલ્પનાઓ છે એ અલગ છે આજના વિજ્ઞાનના હિસાબે. તો ગુરુદેવે કીધું હતું કે આપણને જરૂર નથી કે આપણે સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચંદ્ર પ્રજ્ઞપ્તિને શાસ્ત્ર માનવું, આ જરૂર નથી. યા તો પછી આપણને મહાવીરના વચનને ખોટું કહેવું પડશે, અથવા પછી આ જે શાસ્ત્રો જોડાના છે એ સમયની માન્યતાના અનુરૂપ આચાર્યોએ રચેલા છે. આચાર્યોએ કંઈ ખોટા મનથી નથી કરેલું, પણ એ સમયમાં સમાજમાં એવી જ માન્યતા હતી, એટલે જ ક્રિશ્ચિયનિટીમાં પણ એવી માન્યતા છે. તમને તો ખબર છે કે ગેલિલિયો જ્યારે એને કીધું હતું કે સૂર્ય
ગમન નથી કરતો પણ પૃથ્વી ફરે છે ત્યારે એને કેટલો મોટો દંડ આપવામાં આવ્યો હતો. તો આ માન્યતાઓ એ સમયમાં આવી હતી બધી જ જગ્યા, એટલે એ કોઈ આચાર્ય શાસ્ત્રમાં લખી દીધી છે. પણ મહાવીરનો દૃષ્ટિકોણ આ ભૂગોળ માટે કે ખગોળ માટે કોઈ એ મહાવીરની કોઈ વાત જ નથી કે મહાવીરને એનાથી મતલબ નથી કે સૂર્ય કેટલો ઊંચો છે અને ચંદ્ર કેટલો ઊંચો છે, સૂર્ય ચાલે છે કે નહીં કે પૃથ્વી ચાલે છે, એનાથી મહાવીરનો કોઈ સંબંધ નથી. મહાવીરનો ડાયરેક્ટ તમારા સાથે સંબંધ છે કે તમે દુઃખી છો અને તમારા દુઃખને તમે કેવી રીતે દૂર કરી શકો છો. તમારો અધ્યાત્મ, તમે તમારા પોતાની આત્માને તમે ઓળખી શકો છો અને ઓળખીને અને તમે સુખી થઈ શકો છો. આ વાત ઉપર જ એમનો બધો સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ શાસ્ત્રનો જે ફોકસ છે એ એટલામાં જ છે. આ બધું તો સાઈડમાં આવેલું છે, એ સાઈડમાં એને ધ્યાન દેવાની જરૂર નથી કે કેટલો બધું મોતી છે, સ્વર્ગમાં મોતીનું વજન કેટલો છે, કેટલા મનનો મોતી છે, એનાથી મહાવીર ને શું લેવા દેવા અને તમને પણ શું લેવા દેવા, એનો કોઈ મતલબ નથી. એ તો ઠીક છે, જેવી રીતે વાર્તા કહીને આપણે છોકરાઓને કહીએ કે ભાઈ એક કાગડો હતો ને એક ચકલી હતી, તો હવે ચકલીથી અને કાગડાથી તમારો મતલબ નથી, તમારો મતલબ છે એની અંદરમાં મેસેજ દેવાનો કે આ કાગડાએ શું કીધું અને ચકલીએ શું કીધું. તો એ જે કીધું છે એ તમે છોકરાને કહેવા માંગો છો. તો કાગડાનો અને ચકલીનો કોઈ મતલબ નથી. એવી જ રીતે આ જેટલા પણ ઉદાહરણો છે, હવે મહાવીર કે ભાઈ આ કચ્છપ એમ કે છે અને પછી કાછો એવી રીતે કરે છે અને ઓલો આ એવી રીતે જ્ઞાતા ધર્મકથામાં જે કહાનીઓ છે, તો આ લોકો કંઈ બોલતા તો નથી, પણ મહાવીર એમ કે છે કે બોલે છે, તો એનાથી એનો મતલબ એ નથી કે મહાવીર ખોટું કહે છે. મહાવીરનો ઉદ્દેશ્ય શું છે એ આપણે જોવાનું છે. તો આપણે છોકરાઓને વધારેમાં વધારે જેટલો પોર્શન, શાસ્ત્રનું પોર્શન એ લોકો સમજી શકે એ જ કાઢીને બતાવવાનું, એ જ કાઢીને બતાવવાનું. પછી જ્યારે એ લોકોની બુદ્ધિ પરિપક્વ થાય ત્યારે એ લોકો અર્થ કરી શકશે. તો એના માટે મને એમ લાગે છે કે સુક્તિ ત્રિવેણી જે યશાજી મહારાજે તમને કરાવી જ છે, તો એ સુક્તિ ત્રિવેણી વધારે સારું છે કે બધા શાસ્ત્રો એની અંદર આવી જાય છે. ઠીક, હવે બીજો કોઈ પ્રશ્ન છે કોઈનો? આપણે અવર્ણવાદ એમાં થોડોક મિથ્યાત્વનો અંશ આવી જાય આપણે? હા, મિથ્યા વાત કેવી કે જે વાત કીર્તિબેનમાં નથી, મને કીર્તિબેન નથી ગમતા એટલે હું કહું કે કીર્તિબેન એકદમ ખોટા છે, એવું હું કહી દઉં. તો હવે એ વાત જે મેં કીધી, તો એ મારા કશાય ભાવના લીધે મેં તમારા ઉપર એક આરોપ કર્યો, જે તમારી અંદરમાં નથી એવો દોષ મેં તમારા ઉપર થોપ્યું, એને અવર્ણવાદ કહેવાય છે. તો જે કેવલી ભગવાનમાં દોષ નથી એ દોષ કેવલી ભગવાનને લગાડવા, જે દોષ શ્રુતમાં નથી એ શ્રુતમાં લગાડવા, કે સંઘમાં કે દેવમાં એ જે દોષ નથી એ લગાડવા, આ અવર્ણવાદ કહેવાય. ઠીક, આગળ ચાલીએ. કષાયો દયા તીવ્રાત્મ પરિણામસ ચારિત્ર મોહસ્ય. હવે દર્શન મોહની, અચ્છા, દર્શન મોહનીયનો અર્થ શું છે? દર્શન મોહનીય શું કામ કરે? દર્શન મોહનીય કર્મ શું કામ કરે? આપણને ફેથ આપે, ફેથ આપણે આપણી જે માન્યતા છે કે હું આત્મા છું, સોરી, દર્શન મોહનીય કર્મનું હતું કે એ માન્યતાને એ આવરણ આપે કે આપણને જયારે ડાઉટ્સ આવે ને એવું બધું થાય. હા, એટલે આત્માના દર્શન થવા ન દે, આત્મા પ્રતિ રુચિ થવા ન દે, એ દર્શન મોહનીય કર્મ કહેવાય. ઠીક, હવે કષાયો દયા તીવ્રાત્મ પરિણામસ ચારિત્ર મોહસ્ય.
એક વાત મને યાદ આવે છે, કાલે ચર્ચા થઈ હતી તાઈ મહારાજ સાથે, સ્વાધ્યાય થયું હતું, તો એમાં બહુ એનાથી રિલેટેડ નથી પણ તોય રિલેટેડ છે, કશાયથી રિલેટેડ છે, એટલે કહું છું કે તાઈ મહારાજ એમ કે છે કે અત્યારે હું ક્લાસમાં છું હલકા, હું પછી વાત કરું. હા, તો તાઈ મહારાજે પૂછ્યું કે આપણને હંમેશા લગભગ આપણો જે ભાવ છે, કોઈ વખત ક્રોધમાં, કોઈ વખત અભિમાનમાં, કોઈ વખત માયામાં, કોઈ વખત લોભમાં, એવી રીતે જેમ જેમ નિમિત્તો આવે એવી રીતે આ પ્રકટ થતા હોય છે. પણ ભય હંમેશા 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 લગાતાર એક ક્ષણ પણ આપણને છોડતો નથી. ભય આપણને શેનો છે? તો ભય હું અને મારું. હું ક્યાંક મરી ન જાઉં, મને કોઈ મારી ન નાખે, મને કોઈ તકલીફ ન આપે, હું ક્યાંક પડી ન જાઉં, મારું કોઈ લઈ ન જાય, મારું કોઈ છીનવી ન લે, એવી રીતે હું અને મારું, मैं और मेरा, इसका भय 24 घंटे रात दिन सोते जागते रहता है. लेकिन भगवान ने क्रोध के उपशम के लिए क्षमा बताई, अभिमान के लिए विनय बताया, माया के लिए सरलता बताई, लोभ के लिए संतोष बताया, लेकिन भय के लिए ક્રોધ આવે તો આપણે ક્ષમા કરવી, અભિમાન આવે તો આપણે વિનય રાખવાનો, લોભ આવે તો આપણે સંતોષ કરવાનો, માયાને દૂર કરવા માટે આપણે થોડી સરળતા રાખવાની. પણ ભય ન આવે એના માટે શું કરવાનું? ભાવ કે ભાવના ચાલે? ભાવનાથી ચિંતન કરવાનું. ત્યારે ભય બહુ આવે ત્યારે આપણે અઘરું છે કઈ કરી લેવાનું, એટલે આપણે પછી આત્માનો કે હું આત્મા છું એવો વિચાર કરી આ થવાનું છે, મારાથી કઈ ચેન્જ નથી થવાનું. ભયની કેટેગરી શું છે, ક્યાં છે ભય? એટલે આ 4 કશાય છે એ તો કર્મનો કારણ છે. આ કશાયો દયા તીવ્રાત્મ આજે આપે છે કે કશાયના ઉદયથી તીવ્રાત્મ પરિણામ જ્યારે થાય ત્યારે શું થાય? ત્યારે આ બંધ થાય, ચારિત્ર મોહનીય કર્મનો બંધ થાય. અને ભયથી ભય તો નો કશાય છે, તો એ બધા કશાય નથી લઈ આવતો એની સાથે. હા, બરોબર. નો કશાયની અંદરમાં ભયનું સ્થાન છે, અને નો કશાયનો કોઈ એટલે હાસી આવે કે રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, આ પછી વેદ છે. તો આના રોકવા માટે શું કરવાનું? એ નો કશાય છે, એ ઉપેક્ષિત કર્યા છે. એ દાઈ મહારાજે કીધું કે મૂળ છે કશાય. જેવી રીતે ઝાડ છે તો ઝાડનો જે મૂળ છે, જે મૂળિયા છે, એ ક્રોધ, માન, માયા, લોભ છે. અને આ જે નવ કશાય છે
એ એના પત્તા, ફળ, ફૂલ આ છે. તો મૂળને આપણે કાપીએ તો આપોઆપ આ પત્તા અને ફૂલ ને ફળ આ જે વિષારી છે એ ખતમ થઈ જાય. એટલે ક્રોધ, માન, માયા, લોભ ઉપર આપણો પુરુષાર્થ છે, નો કશાય ઉપર આપણો પુરુષાર્થ નથી. કહેવાનો મતલબ જ્યારે કે ભય હંમેશા 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 હોય છે. જરાક અવાજ આવે, જરાક અત્યારે કોઈ દરવાજો ખોલશે તો હું આમ થઈને જોઈશ કે કોણ છે. જરાક રાતના ઊંઘમાં પણ અવાજ આવે તો આપણે ઊભા થઈને જોઈએ કે ભાઈ શું થઈ ગયું છે, શેનો અવાજ છે. તો આ ભય નિરંતર 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 હર ક્ષણે આપણા પાછળ છે. ક્રોધ તો કંઈક નિમિત્તથી આવે, લોભ નિમિત્તથી આવે, માયા કંઈક નિમિત્ત હોય, અભિમાન કંઈક નિમિત્ત હોય ત્યારે એ જાગે. પણ ભય તો હંમેશા હંમેશા સાથે જ છે, જાગેલો જ છે, જાગેલો જ છે. તો તાઈ મહારાજ એમ કહે છે કે આ કશાયનો જ આ ફલ ફૂલ જેને આપણે કહીએ કે મૂળ કશાય છે અને પછી એ ઉગેલા ઉપરમાં પત્તીઓ લાગેલી, ફળ ફૂલ લાગેલા એ આ નવ કશાય છે. તો આપણો જે પ્રયાસ છે એ આપણો જે પુરુષાર્થ છે એ કશાયને ઓછું કરવા માટે. એટલે ક્રોધને ઓછું કરવા માટે ઉપાય બતાવ્યું, અભિમાનને ઓછું કરવા માટે ઉપાય બતાવ્યું, લોભ અને માયાને ઓછું કરવા માટે કે નષ્ટ કરવા માટે ઉપાય બતાવ્યા. અને પછી આ જો ઉપાય આપણે કરીએ, કશાય નષ્ટ થાય તો નો કશાય આપણે આ પોતાના મેળે નષ્ટ થઈ જાય. ઠીક. હા, તો કશાયો દયા, કશાયના ઉદયથી પેલા આપણે કશાય કરેલા, કશાય આ ચારિત્ર મોહનીય કર્મ બાંધેલું છે એના કારણથી કશાયનો ઉદય આપણામાં આવે છે. અને કશાયના ઉદયથી શું થાય છે? આત્માના પરિણામ તીવ્ર થાય છે. અને તીવ્ર આત્માના પરિણામ થાય ત્યારે ચારિત્ર મોહનીય કર્મનો બંધ થાય. હવે તાઈ મહારાજ કહે છે કે આ વિશેષ સર્કલ છે. ક્રોધના ઉદયથી ક્રોધ આવે અને આપણે ક્રોધ કરીએ ત્યારે શું થાય? પાછો ક્રોધનો બંધ થાય. એ આ વિશેષ સર્કલ છે કે કશાય ઉદયમાં આવે, કશાય આપણે કરીએ, પાછા કશાયનો બંધ થાય. ધર્મ શું કરે છે? આ વિશેષ સર્કલને તોડે છે. જ્યારે આપણે પુરુષાર્થ કરીએ કે ક્રોધ આવ્યો પણ એટલે આપણા ધર્મને ઉપશમ ધર્મ કહેવાય છે. ઉપશમ આપણે કરીએ. ક્ષય આપણો લક્ષ્ય છે, લક્ષ્ય છે ક્ષય. પણ ક્ષય જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી આપણે શું કરીએ છીએ? ઉપશમ કરતા જઈએ છીએ. અને ઉપશમ કરતા 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 ક્ષય સુધી આપણે પહોંચીએ છીએ. તો ઉપશમ કરવાનો અર્થાત જ્યારે ગુસ્સો આવે તો એ ગુસ્સાને આપણે જ્ઞાનથી, જ્ઞાનપૂર્વક આપણે એને શું કરીએ? ઓછું કરીએ. એને પ્રકટ ન થવા દઈએ, એને દબાવી દઈએ. અથવા જો વધારે આપણે સરખી રીતે વિચાર કરીએ, ઊંડાણથી વિચાર કરીએ, એના ઉપર કામ કરીએ તો આપણો ગુસ્સો જાય કે ના, આજના છોકરાઓ એવા જ હોય. એ છોકરાઓ ઉપર ગુસ્સો કરીને છોકરાઓ કંઈ સુધરવાના નથી. એવી રીતે આપણે જો વિચાર કરીએ, એનો કંઈક બીજો ઉપાય કાઢીએ કે આવી રીતે છોકરાઓ નથી સમજતા તો આપણે બીજી રીતે આપણે સમજાવીએ. આપણે એને કહીશું કે ના ના, તું કંઈ બહુ ડાયો થઈ ગયો, જેમ હું કહું છું એમ સાંભળ, તો એ કંઈ સાંભળવાના નથી. તમારા ગુસ્સાથી કાંઈ થવાનું નથી, તમારા જ કર્મ બંધાશે. એટલે બીજો ઉપાય વિચાર કરો, તમે પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો અને તમે ધર્મની
લાગણી એની અંદરમાં કેવી રીતે વિકસે એના માટે તમે પ્રયાસ કરો. બરોબર? સાધનાજી મહારાજ, તો આપણું તો જે કષાય જે બાંધેલું છે એ તો બધું આપણા અંદર છે ને ઉદયમાં આવે, એ આપણે કઈ ના કરી શકીએ. એમાં આપણે કરી શકીએ કે આપણે કઈ નામ રિસ્પોન્ડ કરીએ છીએ એનું. પણ એક ફેરે મેં કઠોપનિષદમાં મેં એવું વાંચ્યું હતું કે જ્યારે જ્યારે કઠોપનિષદમાં મેં વાંચ્યું હતું કે એવી સ્થિતિ આપવામાં આવી શકે કે ક્રોધ હજી એનું ઉદય થયું નથી, પણ આપણને ખબર પડી જાય કે આમાં કે થશે, તો આપણે ત્યારે જ બંધ કરી શકીએ. તો એનો ભાવે ના આવે આપણામાં, કષાયનો ભાવે ના આવે, પણ આપણને ખબર પડી જાય કે આવશે તો એનું બંધ થઈ જાય. એવી સ્થિતિ એ હોઈ શકે. થઈ શકે છે, થઈ શકે છે. જેવી રીતે કોઈ ઝઘડા થતા હોય, ક્યાંક ઝઘડો થઈ રહ્યો છે સમજો, અને એ ઝઘડામાં આપણી શક્તિ છે, આપણને ખબર છે કે એ ઝઘડો આપણે શાંત કરી શકીએ, તો આપણે જઈએ અને એ શાંત કરીએ, એ વાત જુદી છે. પણ કોઈ ઝઘડો થતો હોય અને આપણે જઈને એની અંદર પાછું એ ઝઘડાની અંદરમાં આપણે રસ લઈએ કે હા સરસ સરસ, એને સરસ જવાબ આપ્યો, હા એને માર્યો, એ બરોબર કર્યું, એવી રીતે આપણે રસ લઈએ. રસ નહીં લઈએ, બસ આપણે સમજીએ કે ભાઈ આપણે ત્યાં જવાનું કામ નથી, તો આપણે પહેલાથી જ ન જઈએ, એટલે કશાયનો ઉદય ત્યાં આવે જ નહીં આપણને. બરોબર? એ ઘણી વખતે એક વખત શું થયું કે એક મીઠાઈના દુકાન ઉપર એક માણસ આવ્યો અને એને કીધું કે જલ્દી તું મને મીઠાઈ આપ, મને જવું છે. તો કે તને કેમ આટલી વાર થઈ, હું તો દુકાન બંધ કરું છું અને એટલે મોડેથી આવ્યો. તો કે ત્યાં છે ને રસ્તામાં ઝઘડો થતો હતો, તો ત્યાં હું ઊભો રહી ગયો ઝઘડો જોવા માટે, મજા આવતી હતી મને, એટલે હું ઝઘડો જોવા માટે ઊભો રહી ગયો. તો કે ક્યાં ઝઘડો થાય? તો કે અમુક જગ્યાએ ઝઘડો થાય છે. કે રૂક કે હું પણ એ જઈને અને એક લાફો મારી આવું, એને તો મારા પણ હાથ સાફ થઈ જાય, મને મજા આવી જાય. એટલે કહેવાનો મતલબ કે એ ઝઘડામાં મજા લે, એ જઈને, એટલે કષાય જ્યાં છે ત્યાં કષાયની અંદરમાં આપણા કષાયને ભડકો આપે, એટલે વધારે આમ કષાય ઉત્પન્ન થાય એવા ભાવ લાવે. તો જે વિવેકી હશે એ વ્યક્તિ જ્યાં કષાય થાય પહેલાથી જ ત્યાંથી દૂર રહે, ત્યાંથી દૂર રહે એમ. અને ઘણા લોકો એમ પણ કહેતા હોય કે ભાઈ કષાય ઉદયમાં આવે, હવે કોઈએ કોઈને માર્યું, સમજો કે કોઈએ ગાંધીજીને ગોડસે ગોળી મારી, તો એમાં કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ એના કર્મમાં એવું લખેલું હતું, એને ગુસ્સો આવે ગાંધીજી ઉપર અને એ ગોળી મારે, એવું લખેલું હતું, તો એનો એ કર્મના ઉદયના અનુસાર એને કર્યું, તો એને શું ખોટું કર્યું? એને શું ખોટું કર્યું? તમે શું કહેશો? એના કંટ્રોલમાં હતું કે હું આ કરું કે ના કરું. એને જે એનાથી એનો આટલો બધો જે તીવ્ર ગુસ્સો કે જે એને થયું હોય, એ કંટ્રોલ ના કરી શકું, એ પોતે કરી શકે ને કે આ મારે શું કરું છું, તો એ પોતે બંધ ના કરી શકે તો એ ખોટું કહેવાય. આપણે કહીએ ને કે વિવેકમાં ધર્મ છે. શું કહીએ આપણે? ધર્મ ક્યાં છે? વિવેકમાં છે. તો આ પુરુષાર્થમાં ધર્મ છે, વિવેકમાં ધર્મ છે. તો પુરુષાર્થ આપણે કરવાનું છે કે વિવેક જગાડવાનું, પુરુષાર્થ કરવાનું છે કે વિવેક જાગે આપણો, કે મારે શું કરવું જોઈએ. ભલે ઉદયમાં આવે છે, ઉદય ભાવ વિચરે, ઉદય પ્રયોગનો અર્થ એ છે કે ભાઈ ઠીક છે, વિચરે ઉદય પ્રયોગનો અર્થ એ નથી કે ગુસ્સો આવે અને ગુસ્સો કરી લ્યો, એમાં તમે વિચરો, એમ નહીં. એ તો પુણ્યનો ઉદય છે તમને, કે તમને કોઈ
અસાતા નથી તમારા શરીરમાં, અત્યારે નથી માથું દુખતો, નથી પેટ દુખતો, નથી કોઈ જાતની તમને તકલીફ, તો તમે ઉદયમાં તમે વિચરો છો, બરોબર છે. પણ જ્યારે તમે તમારા અસ્વસ્થતાનો અભિમાન કરો કે મને કાંઈ નથી થતું, હું તો એકદમ મસ્ત છું, મને કાંઈ નથી થતું, આ તો બહુ બીમાર રહે છે, અને તો જ્યારે જુઓ ત્યારે તાવ જ આવી જાય છે, એવી રીતે તમે જ્યારે અભિમાન કરો તો આ તમે ઉદયમાં નથી વિચારતા, તમે શું કરો છો? કર્મ બાંધો છો, કર્મ બાંધો, તમારો વિવેક જાગૃત નથી એ સમયમાં. તો કહેવાનો મતલબ કે વિવેકમાં ધર્મ છે. તમે વિવેકને હંમેશા જાગૃત રાખો. તમારા કશાયના ઉદયથી તમારો આત્મ પરિણામ તીવ્ર ન થાય. કશાયોદયાત, ઉદય તો આવે, કશાયનો ઉદય થઈ ગયો ત્યાં સુધી તો તમે એમાં હેલ્પલેસ છો, ઉદય આવે ત્યાં સુધી હેલ્પલેસ છો. પણ ઉદય આવ્યા પછી તમે પુરુષાર્થ કરો, તમે વિવેકને જગાડો, આ તમારો પ્રયાસ ધર્મ કહેવાય. આને ધર્મ કહેવાય કે તમે વિવેકને જાગૃત કરો અને જે ઉદયમાં આવ્યો છે કશાય, એને તમે શું કરો? પરાસ્ત કરો, એના ઉપર વિજય મેળવો. જીન, જીન એટલે રાગ દ્વેષ એકદમ પૂરા ખતમ થઈ જાય એને જ જીન ના કહેવાય. આપણે પણ જીન છીએ, એટલે જ આપણે જૈન છીએ. જીનને માનીએ એટલે જીતવાને માનીએ, કશાયને જીતવું આ આપણો ધર્મ છે, અને એના માટે આપણે પુરુષાર્થ કરીએ છીએ, એટલે આપણે જૈન છીએ. તો આ ચારિત્ર મોહનીય કર્મનો બંધ ન થાય એના માટે આપણે પુરુષાર્થ કરી શકીએ. તીવ્ર આત્મ પરિણામ ન થવા દઈએ તો આપણા ચારિત્ર મોહનીય કર્મનો બંધ ન થાય. ઠીક? સાધનાજી મહારાજ, તો આ તીવ્ર કશાયની વાત કરે છે, તો મંદ કશાય હોય તો આપણે એ આવે છે ને પછી આવે બંધ તો થાય, પણ મંદ કશાય કરી શકીએ આપણે. બહુ તીવ્ર કરીએ તો આ કશાયનો ઉદય થાય, અને પછી મંદ હોય તો પછી સાતા વેદનીય થાય છે ને ત્યાં. મંદ કશાય કરીએ એટલે આપણે ક્રોધ કરીએ, જેવી રીતે છોકરો ન ભણતો હોય તો જા હું તને આજે ખાવાનું નહીં આપું, આજે હું તને ચોકલેટ નહીં આપું, તો આ ગુસ્સો તો કર્યો પણ મંદ છે, તમારો ગુસ્સો મંદ છે. મંદથી અસાતા વેદનીય કર્મ થાય ને. જેવી રીતે સંઘમાં પણ કંઈ થતું હોય, કંઈ ગડબડ થતી હોય તો તમને કોક વખત તો કાંઈક તો કહેવું પડે ને, કાંઈક તો કહેવું પડે. તો એ જે તમે કહો છો એ વિચારપૂર્વક વિવેકપૂર્વક કહો છો અને મંદ કશાયથી કહો છો. ઓકે, કશાય તો છે જ કે ભાઈ આપણા સંઘની હાનિ થઈ રહી છે, તો આપણા કશાયની એટલે ત્યાં રાગ ભાવ છે, કશાય છે, પણ તમે એને મંદ કરો છો. અને કેવી રીતે રસ્તો કાઢી શકીએ આપણે, અને કેવી રીતે આ આપણા સંઘની હાનિ ન થાય, આપણા ધર્મની શ્રેષ્ઠતા વધારેમાં વધારે આપણે એનું પ્રચાર કરી શકીએ. તો એના માટે તમે કંઈક થોડુંક કઠોર વચન બોલો કે તમે કંઈક ટ્રીક કરો તો એમાં તમારો મંદ કશાય છે. બરોબર? ઓકે, થેન્ક યુ. પણ એમાં બંધ ન થાય. પણ એમાં સાતા વેદનીય કર્મનું બંધ થાય ને. હા, સત્સલાબેન, સાતા વેદનીય કર્મ પણ ઓકે, તો તમને કોક વખત તો અઘરું છે બધું. હું વિચાર કરતી હતી કે અઘરું તો છે. એક વખત તાઈ મહારાજે ઘણા વર્ષો પહેલા એમ કીધું હતું કે એટલે આપણે જાણીએ છીએ કે માતા મરુદેવી અને હાથીના આવતા ઉપર મોક્ષ થઈ ગયો, એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. પછી ભરતને થઈ ગયું, પછી ઓલા રસી ઉપર નાચતા નટરાજને થઈ ગયું, કે ખીચડી ખાતા ખાતા એને થઈ ગયું. હવે આ જે છે એક તો છે કે ખૂબ આપણે સ્વાધ્યાય કરતા રહીએ. ઘણા લોકો
ખૂબ માસખમન કરતા હોય, ખૂબ તપસ્યા કરતા હોય, 16, 17, 18 વર્ષ સુધી વર્ષી તપ કરતા હોય, રોજ સામાયિક કરતા હોય, રોજ પ્રતિક્રમણ કરતા હોય, રોજ દેવ દર્શન કરતા હોય, આટલું બધું હોવા છતાં પણ એને કેવલ જ્ઞાન ન થાય. અને આપણે જોઈએ છીએ વાર્તાઓમાં તો આ બધું આપણને કંઈ ખબર ન પડે કે કેવી રીતે આ શું છે અને કેમ. એટલે એક ને એક બે થાય છે એવી રીતે ગણિત લાગતું નથી, બરાબર બેસતું નથી, જેવી રીતે અત્યારે તમે મૂંઝવણમાં છો. તો તાઈ મહારાજે કીધું હતું કે આ પક્ષીનો માર્ગ છે. પક્ષી આકાશમાં ઉડે છે, એક દેશથી બીજા દેશ હજારો માઇલ એ દૂર જાય છે, નિશ્ચિત સમયમાં નિશ્ચિત રૂપે ત્યાં પહોંચે છે. એને માઇલની ખબર હોતી નથી, એને કોઈ માર્ગ આમ લખેલા નથી, ત્યાં માઇલેજ લખેલા નથી, માર્ગ આમ આકાશમાં કોઈ નિશ્ચિત નથી, પણ એ પક્ષીઓ જાય છે અને ત્યાં પહોંચે છે. આ પક્ષીનો માર્ગ છે, આ પક્ષીનો માર્ગ છે. આ જે કંઈ આપણે કરી રહ્યા છે એ વ્યવહાર છે. ધ્યાય કરીએ કે તપ કરીએ કે જપ કરીએ કે વિચાર કરીએ કે જે ચિંતન કરીએ, જે કંઈ કરીએ છીએ એ બધું વ્યવહાર છે. આ કરતા 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 કોઈક વખત ક્લિક થશે, જેવી રીતે એ એપલ પડ્યા પછી એને ક્લિક થઈ ગયું કે આ ગ્રેવિટેશન છે. કેટલાય સુધી કેટલાય લોકોએ એપલ પડતા જોયું હશે. એપલ એટલે કોઈ પણ ફળ પડતા નીચે જોયું હશે. એને પોતે પણ ઘણી વખત જોયું હશે, પણ એક વખત એને જોયું અને ક્લિક થઈ ગયું. તો આવી રીતે કંઈક ક્લિક થઈ જાય અને એ રસ્તો આપણને મળી જાય. તો આ બધા તો આપણે બસ ઘૂંટ્યા રાખીએ છીએ, કોઈ વખત એકડો લખી શકશું એમ. થેન્ક યુ. ચાલો, હવે આ બધા જ એટલે આ 6થા અધ્યાયની અંદરમાં હવે બધા સૂત્રો બંધના એટલે કેવી રીતે આશ્રવનો બંધ થાય છે, કેવી રીતે કયા કર્મથી કયા કારણથી કયા કર્મનો બંધ થાય છે એ જ બધું આપેલું છે. હવે નરક આયુનો કેવી રીતે બંધ થાય એમ બતાવે છે. કારણ કે જ્ઞાનાવરણીય કર્મ થઈ ગયો, દર્શનાવરણીય કર્મ થઈ ગયો, વેદનીય કર્મ થઈ ગયો, મોહનીય કર્મ થઈ ગયો. હવે કયો કર્મ આવ્યો? કયો કર્મ આવ્યો? આયુષ્ય કર્મ માટે હવે બતાવે છે. આયુષ્ય કર્મના ભેદ બધા. તો પહેલો છે નરક આયુષ્ય. નરકાયુનો કેવી રીતે બંધ થાય? તો કે છે કે ભવારંભ પરિગ્રહત્વમ, ખૂબ હિંસા અને ખૂબ પરિગ્રહ, આ બે નરક કર્મના નરકના આયુના બંધના હેતુ છે. ઠીક. આમાં કેમ આપણે તીવ્ર ના લખ્યું? બહુ આપણે કેમ આમાં તીવ્ર નથી લખ્યું, પણ બહુવા એટલે બહુ એટલે આટલું બધું. હા, તીવ્ર તો એની અંદરમાં આવી જ જાય છે. એ જેવી રીતે બંધ માટે કીધું છે ને કે બંધના 4 ભેદ કીધા છે: પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ અને પ્રદેશ બંધ. તો એ અનુભાગ બંધનો અર્થ છે કે કેટલું તમે રસ એની અંદર નાખો છો, કેટલી તીવ્રતા છે. એ તો પહેલા જ કહી દીધું. પેલા જે સૂત્ર છે શરૂઆતમાં, એ સૂત્ર છે ને કે તીવ્ર મંદ જ્ઞાતા જ્ઞાત કીધું છે ને. આ સૂત્ર છે. તીવ્ર મંદ જ્ઞાતા જ્ઞાત ભાવ વીર્યાધિકરણ વિશેષ વ્યસ્ત વિશેષ પેલા જ કહી દીધું છે તીવ્ર.
અને અહીંયા કષાયોદય તીવ્ર એને પાછું એટલા માટે કહેવું પડે કે કષાયનો જ્યારે ઉદય થાય, તીવ્ર કષાય, જ્યારે તીવ્ર ક્રોધ આવે, બહુ ક્રોધનો મતલબ નથી, બહુ તો આરંભ થઈ શકે છે, બહુ હિંસા થઈ શકે છે, ઘણી હિંસા, ઘણો પરિગ્રહ, એમ આપણે બોલીએ છીએ. અને જ્યારે ક્રોધ આવે ત્યારે બહુ ક્રોધ કરે છે એમ નથી કહેતા, તીવ્ર ક્રોધ કરે, તીવ્ર એટલે એની જે ડિગ્રી છે એ ખૂબ વધારે હોય. એટલે બહુનો અર્થ કે એક વખત ક્રોધ કર્યો, 2 વખત કર્યો, 3 વખત કર્યો, 10 વખત કર્યો, એ બહુ કહેવાય, હા, વધારે કહેવાય. અને તીવ્ર એટલે એ ખૂબ વધારે, એટલે ગુસ્સો કરવાનો કે આમ શું કરો છો, પણ એટલો ગુસ્સો આવે કે હાથ ઉપાડી દે, એટલો ગુસ્સો આવે. એક વખત કહે છે કે એક ટ્રેનમાં એક ભાઈ બેઠા હતા અને એ સિગરેટ ઉપર સિગરેટ પીતા જતા હતા, અને પડખે એક બેન બેઠા હતા. તો એને કીધું કે તમે આટલી સિગરેટ શું કામ પીવો છો? સિગરેટ ન પીવી જોઈએ, તમારા સ્વાસ્થ્ય માટે પણ ખરાબ છે, એવું કંઈક કહેવા ગયું. તો એને એટલો ગુસ્સો આવ્યો, એની પાસે બંદૂક હતી, એને બંદૂક કાઢી અને એને ગોળી મારી નાખી. એટલો ગુસ્સો આવ્યો. ગુસ્સો આવે માણસને કે તું કોણ મને કહેવા વાળી, એટલું પણ કહી શકતા હતા, પણ એને એકદમ એને ગોળીથી ખતમ કરી દીધું, એટલો બધો ગુસ્સો આવ્યો. આ તીવ્ર કહેવાય, આ તીવ્રતા છે. બહુ એટલે આખો દિવસ ગુસ્સો કરીએ, 1 વખત, 2 વખત, 10 વખત, 25 વખત, એ બહુ કહેવાય. અને તીવ્રતા એટલે શું તમે કહી શકો એને ઇંગ્લિશમાં? અનંતાનો બંધ. ઇન્ટેન્સિટી વધારે હોય એમ. હા, ઇન્ટેન્સિટી વધારે. હવે બહુઆરંભ, ખૂબ હિંસા કરે અને ખૂબ પરિગ્રહ રાખે, ખૂબ પરિગ્રહ રાખે. તો આનાથી શું થાય? નરક આયુનો બંધ થાય. વધારે હિંસાથી અને વધારે પરિગ્રહથી નરક આયુનો બંધ થાય. માયા કરે, છલ કપટ કરે તો તિર્યંચ આયુનો બંધ થાય. સાધનાજીમાં તો દેવલોકમાં એ લોકો પરિગ્રહ આટલું ના કરી શકે? દેવલોકમાં એટલે દેવવાળા નરકમાં ના જાય તો એટલું પરિગ્રહ નહીં હોય દેવલોકમાં? પરિગ્રહ વસ્તુ અલગ વાત છે, વસ્તુની વાત અલગ છે. એક ભિખારી પણ બહુ પરિગ્રહી થઈ શકે. એની ઈચ્છા હોય કે મારી પાસે ખૂબ ધન હોય, મારી પાસે ગાડી હોય, મારી પાસે ઘર હોય, ઘણા ઘર હોય, મારી પાસે એવું હોય, એવી એની જે ઈચ્છા છે એ બહુ પરિગ્રહી થઈ શકે છે. અને એક ચક્રવર્તી, ભરત ચક્રવર્તી પણ અપરિગ્રહી થઈ શકે. બરોબર? એટલે દેવલોકમાં જ્યારે 6 મહિના બાકી હોય ને એ લોકોનું આયુષ્ય ફિનિશ થતું હોય ને પછી એ લોકોને આટલી આસક્તિ આવી જાય અને પછી એક ઇન્દ્રિયમાં જાય, તો એ પ્રમાણે હું ખાલી વિચાર કરું છું કે પરિગ્રહ એટલું જ નહીં હોય એ લોકો પાસે કે છે નરકનું આયુષ્ય બાંધી શકે એમ. પણ આ બહુ છે એટલે કોન્સ્ટન્ટલી થતું હશે અને દેવલોકમાં કદાચ નહીં થતું એટલું. એક વ્યવસ્થા છે આવી કે દેવલોકથી સીધા નરકમાં ન જાય. અથવા મનુષ્ય જેટલો પરિગ્રહ રાખી શકે અને જેટલું પરિગ્રહની તીવ્રતા એનામાં હોય એટલી દેવોની નહીં હોય, એવું પણ થઈ શકે. સાધનાજી મહારાજ, આમાં પરિગ્રહ તો બધાને હોય, તો બહુ પરિગ્રહનો કેવી રીતે? પરિગ્રહ તો બધા વ્યવહારિક લાઈફમાં સાધુ ને સાધ્વી થઈ જાય તો ના હોય, તો બધા માણસો નરકમાં જ. તમને કહું છું, પાછું હું તમને કહું છું કે વસ્તુની
વિવિધતા અથવા બહુતા એ વસ્તુ ઘણી હોવી એ પરિગ્રહ નથી, પણ હા. મૂર્છા પરિગ્રહ તો મૂર્છા પરિગ્રહ, આમાં પણ સૂત્ર આગળ આવશે તમને. ઓકે મૂર્છા પરિગ્રહ છે એટલે આ મારું છે, તમારી આગળ એ 10 ચોપડીઓ છે અને 10 ચોપડીઓમાં તમે ખૂબ મૂર્છા રાખો અને કોઈની પાસે 100 ચોપડીઓ છે પણ એને ચોપડીઓથી કોઈ લગાવ નથી, એનો એ પરિગ્રહ નથી. ભલે મારી પાસે એક જ વસ્તુ હોય પણ એ હું પકડી રાખું કે અમારી છે, અમારી છે, અમારી છે, રાત દિવસ એના માટે હું ચિંતા કરું, તો આ મૂર્છા છે. મૂર્છા એની અંદરમાં આસક્તિ હોય, અંદરમાં એની અંદરમાં જ પ્રાણ વસી જાય આપણા, તો ઈ પરિગ્રહ કહેવાય. ઈ પરિગ્રહ અને પછી મારી ઇંગ્લિશ બુકમાં એમ કે છે કે આપણે રુદ્ર અર્થ ધ્યાન કરીએ કન્ટિન્યુઅસલી તો એ નરકમાં જાય એમ. આમાં તો લખેલું નથી આ, પણ એને એક્સપ્લેનેશન મેં લોકોએ લખ્યું છે કે અર્થ ધ્યાન કન્ટિન્યુઅસલી હોય ને તો એ થાય. એટલે આ શું છે પહેલાથી કે જે સૂત્ર પહેલા કહી દીધા છે ને, પ્રારંભમાં એને કહી દીધું છે કે કષાય, જે કષાય જે છે એ વધારે. આર્ત ધ્યાન ક્યારે થાય? આર્ત ધ્યાન ક્યારે થાય? કષાય હોય ત્યારે થાય. તો આ તીવ્રતા અને મંદતા આ જે છે કષાયની, કષાયની જ ને તીવ્રતા મંદતા શેની, એ પહેલા જ કહી દીધું છે એ સૂત્ર. ઓકે એથી આપણે અહીંયા એ અર્થ લાવી શકીએ છીએ. ઓકે થેન્ક યુ. છે જોડાય, આ ફક્ત થોડુંક થોડુંક જોડીને કહી દીધું છે કે આ વ્યવહારની વાત કહી દીધી છે. મૂળ વાત જે છે એ કષાય જ છે. કર્મ બંધનનું કારણ કષાય અને યોગ છે. યોગ છે એ 13મા ગુણસ્થાન સુધી બંધ કરાવે છે અને કષાય જે છે એ 9મા ગુણસ્થાન સુધી એ આપણને બંધ કરાવે છે. એ કષાય યુક્ત બંધ છે અને એ યોગનો જે બંધ છે એ ફક્ત પ્રદેશ બંધ છે. એ શું કરે છે? એ બંધ થાય છે અને ખરી જાય છે. તો જે મૂળ છે, સિંચન છે, કોનું છે? કષાયનું છે. આ ધ્યાન પણ કષાય વગર નથી થતું. બરાબર, થેન્ક યુ. હવે એક પ્રશ્ન એની અંદરમાં તમે જે સ્ત્રીનું કીધું હતું, તો આની અંદરમાં માયા તૈર્ય જ્ઞાનસ્ય કીધું છે. જો સ્ત્રીનો બંધ માયાથી થતું હોત તો અહીંયા એને સ્ત્રીનું કીધું હોત ને કે સ્ત્રી વેદનો બંધ પણ માયાથી થાય છે એવું કહી શક્યા હોત, પણ એને કીધું નથી. અને આખા બધા શાસ્ત્રોની અંદરમાં ક્યાંય પણ સ્ત્રી વેદનો બંધ માયાથી થાય છે એવું ક્યાંય નથી લખેલું. તો સાધનાજી મહારાજ આપણે મલ્લિનાથનો એક્ઝામ્પલ ઓલવેઝ લઈએ તો એમાં બસ આપણે ઈ આ મલ્લિનાથનો એક્ઝામ્પલ ઈ કથાઓમાં છે, કથાઓમાં છે. માયા તૈર્ય જ્ઞાનસ્ય, માયાથી આપણે જ્યારે માયા કરીએ, હવે મલ્લિનાથ ભગવાને માયા કરી તો માયાથી શું થયું? એ કહે છે કે તિર્યંચ યોનિનો બંધ થાય. સ્ત્રી વેદનો બંધ એને નથી કીધું. તો આપણે ક્યાંય વાંચવામાં નથી આવતું કે સ્ત્રીવેદ કેવી રીતના બંધાય, કેવી રીતના બંધાય સ્ત્રીવેદ?
હમ સ્ત્રી વેદ કેવી રીતના બંધાય? એવું કઈ શાસ્ત્રમાં કીધું જ નથી. નપુંસક વેદનું બંધ કેવી રીતે થાય? એ જે વેદ છે એ વેદ જ વેદનો બંધ કરાવે. જે વેદ છે એ વેદ જ શું કરે છે? વેદનું બંધ કરાવે છે. જેવી રીતે આપણે નામ કર્મના લઈએ, નામ કર્મમાં સ્ત્રીલિંગ આવ્યું તો ઈ હા. કેવી રીતના બંધ થાય? ઈ નામ એ જ કર્મથી કહું છું ને, આ જે નો કર્મ છે, તમને ખબર છે ને કે આ વેદ બધા નો કર્મમાં છે. જે નવ કશાય છે ને એની અંદરમાં વેદ છે. તો આપણને ઈ વેદ જુદું ને આપણે જે હા. લિંક કરે છે નામ કર્મના લીધે થાય છે સ્ત્રી બૈના, તો ઈ નામ કર્મના લીધે થશે ને, તો નામ કર્મનો જે બંધ થશે એમાં આવશે ને, કારણ કે ઓલું તો વેદ જાય છે, સ્ત્રી વેદ. ના ઈ બાહ્ય વેદ છે. નામ કર્મ તો બાહ્ય વેદ છે. આ તો બાહ્ય વેદની હું વાત કરું છું, કારણ કે આપણે કઈ કે તો ઈ માયાથી બાહ્ય વેદ જે છે, બાહ્ય આકૃતિ જે છે એ નામ કર્મની છે. પણ જે વેદ છે, જે ફિલિંગ છે, જેવી રીતે આપણને હસી આવે છે, તો હસી આવે છે તો એ નવ કશાયમાં છે ને હસી, તો એ શેનાથી આવે? આપણે હસી ઉડાવીએ કોઈની ત્યારે હાસ્ય ઉદય, હાસ્ય મૌન્ય કર્મનો બંધ થાય. રતિ અરતિ શોક ભય આ બધું જેટલું આપણે કરતા જઈએ એટલું બંધ થતું જાય એમ. હવે માયાથી શું થાય છે? તિર્યંચ યોનિનો બંધ થાય છે. પછી મનુષ્યનો કહે છે કે અલ્પારંભ પરિગ્રહત્વમ સ્વભાવો માર્દવાર્જવમ ચ માનુષસ્ય. અલ્પ આરંભ, ત્યાં બહુઆરંભ કીધું તું, અહીંયા શું કહે છે? અલ્પારંભ એટલે અલ્પહિંસા, અલ્પ પરિગ્રહ અને સ્વભાવની મૃદુતા, સ્વભાવની આર્જવતા. આ શું છે? મનુષ્ય એટલે મનુષ્યની અંદરમાં સ્ત્રી પણ આવી, પુરુષ પણ આવ્યો અને નપુંસક પણ. જે મનુષ્ય છે એ અલ્પારંભથી, અલ્પ પરિગ્રહથી, સ્વભાવની મૃદુતા અને અર્જવતાથી મનુષ્ય આયુનો બંધ થાય છે. સનજમાં ઈ જો બંધ થઈ જાય અને સ્વભાવ કે છે સ્વભાવમાં માર્દવ, તો પછી અહીંયા આવીને કેમ ઊંધું થઈ જાય છે પાછું? શું? મનુષ્ય થઈને પછી કેમ ઊંધું થઈ જાય છે પાછું? માર્દવ થી મનુષ્ય પણ મળ્યું તો પછી મનુષ્ય થઈને કેમ ઊંધું થઈ જાય છે? એની અંદરમાં એને એવા બંધ કર્યા હશે, તો કશાયના એવા બંધ એના થયા હોય તો એ ઉદયમાં આવે, અને પછી ઉદયમાં આવ્યા પછી એ નાકામ કરી નાખે, એને ઉપશમ કરી નાખે અથવા ક્ષય કરી નાખે, તો પછી માયા ન થાય. બરોબર છે તમારો પ્રશ્ન. પણ આમ તો આયુષ્ય તો એક સમયે જ બંધાય છે ને, એટલે અંતર્મુહૂર્તમાં આખી લાઈફમાંથી, એટલે ત્યારે કદાચ એવા ભાવ હોય અને થઈ ગયું હોય ને પછી સ્વભાવ તો જેવો હોય એવો હોય જ, એમ હશે. પણ આ પ્રશ્ન આપણને ઘણી વાર આવે કે મનુષ્યમાં કેટલા બધા તમે જો લડાઈ ને કેટલું કરે છે, તો કેમ મનુષ્ય ભવ મેળો એ લોકોને આટલું બધું હિંસા ને આટલું બધું કરી શકે, કે માયા કરી શકે, અને જેટલું મનુષ્ય પાપ કરે છે એટલું કોઈ નથી કરતું. બરાબર છે. હા, નારકી પણ મને એમ લાગે છે, નારકી એના અંદરથી કરી શકે છે, પણ વ્યવહારથી, આપણે કાયાથી કે વચનથી જે કરી શકે છે મનુષ્ય, એટલું કોઈ નથી કરી શકતું. હા, મનથી નારકી કરી શકે, મનથી દેવતા પણ કરી શકે, મનથી તિર્યંચ પણ કરી શકે, પણ આપણે જે જોઈએ છે વ્યવહારમાં, જે મનુષ્ય જેટલું ઘોર નરસંહાર કરે, પાપ કરે, આટલી માયા કરે, આટલું છલ કપટ કરે, આટલા હિંસા કરે, આટલો પરિગ્રહ કરે, એ મનુષ્ય જ કરે છે. એના કારણે
પછી ભટકતો જાય ભટકતો જાય ભટકતો જાય. સાધનાજી મહારાજ, આમાં આ મૃદુતાનો મતલબ શું થયું? મૃદુતા સ્વભાવની મૃદુતા હમ. એટલે સ્વભાવની સરળતા. ઈસે એક જ થયું, સરળતા અને મૃદુતા એક જ કામ થયું. મૃદુતા અને આર્જવતા. આર્જવતા એટલે ઋજુતા. મૃદુતા સરળ હોવું એટલે કોઈએ કાંઈ કીધું હોય તો એનો વિપરીત અર્થ કાઢીએ આપણે અને પછી કશાય કરીએ તો એનો અર્થ છે કે એ સરળ નથી વ્યક્તિ. અને ઋજુતા નજીક છે, પણ ઋજુતા એટલે કે એ જે વ્યવહાર કરે છે, એ જે પોતાનું અસ્તિત્વ જે એનું છે એ એકદમ સરળ છે. સરળતામાં પણ હજી વધારે ડીપ જે હશે એ ઋજુતા કહેવાશે. તો એ આપણને જોવું પડશે આ બેમાં ભેદ ડિફરન્સ શું છે એ પછી આપણે વધારે એનો અધ્યયન કરીને આપણે એની ચર્ચા કરશું. થેન્ક યુ. તમારો પ્રશ્ન એકદમ બરાબર છે કે ઋજુતા શું છે અને મૃદુતા શું છે. હવે આ ત્રણેયનું એટલે નરક, તિર્યંચ અને મનુષ્ય, આ ત્રણેયના બંધમાં બીજા હજી મૂળ કારણ જે બતાવ્યા છે એ છે જ આ બતાવ્યા એ જુદા. અને પછી કે છે કે નિશ્ચિત વ્રતત્વમ ચ સર્વેશામ. હજી વધારાના કે છે કે શીલ રહિત થવું અને વ્રત રહિત થવું. એટલે વ્રતી ન હોય અને શીલ અને વ્રતમાં ફરક છે. વ્રત કહેવાય છે 5: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. અને શીલ કહેવાય છે 3: ગુણવ્રત અને 4: શિક્ષા વ્રત. શીલ એટલે જેને આપણે કહીએ એટિકેટ, જેને કહીએ કે કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, એ બધું જે નિયમાવલી જેને આપણે કર્તવ્ય કર્મ કહીએ એ શીલ કહેવાય. અને વ્રત એટલે આપણે ત્યાગ કરીએ કે આપણે હિંસા ન કરવી, આપણે સત્ય બોલવું છે, આપણને ચોરી નથી કરવી, આપણે બ્રહ્મચર્યનું પાલન કરવું છે, આપણે વધારે પરિગ્રહ ન રાખવું. આ રીતના જે વ્રત લઈએ આપણે એ વ્રત થયા. અને પછી આપણે જે બીજા 3 અનુવ્રત છે કે એ પરિગ્રહમાં આપણે કાપ રાખીએ, કે આપણે અનર્થા દંડ ન કરીએ, આપણે અમુક દિવસોમાં આપણે ઓછા કર્મ કરવા માટે આપણે 10મું કે 11મું વ્રત રાખીએ, કે આપણે દાન કરીએ. તો આવી રીતે આ બધા શીલ કહેવાય, એને શીલ કહેવાય. તો જે શીલ નથી પાલન કરતા, જે વ્રતનું પાલન નથી કરતા, આના કારણથી એ નરકમાં જાય, એ તિર્યંચમાં જાય, એ મનુષ્યમાં જાય. ઠીક. હવે આપણે આ આવતા ક્લાસમાં કરીએ. હવે દેવલોકમાં જવાનું છે ને, તો એ જરા આપણે પછી કરીએ. તો કોઈને કઈ પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકશો. અને આ ઋજુતા અને મૃદુતા માટે પણ આપણે પછી ચર્ચા કરશું. અત્યારે મંગલ પાઠ. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાનમ, નમો લોયે સર્વસાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપનાશનો મંગલાનંચ સર્વે સિદ્ધપડમ વૈ મંગલમ.
गुरुदेव की आज्ञा चत्तारि मंगलम रहंता मंगलम सिद्धा मंगलम साव मंगलम केवली पन्नतु धम्मो मंगलम चत्तारि लोकोत्तमा रहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साव लोकोत्तमा केवली पन्नतु धम्मो लोकोत्तमो चत्तारि शरणं प्रवच्चामि अरन्ते शरणं प्रवच्चामि सिद्धे शरणं प्रवच्चामि साहु शरणं प्रवच्चामि केवली पन्नतम धम्मं शरणं प्रवच्चामि चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई जो भवि प्राणी आदरे अक्षय अमृत ओम शांति 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 मध्याह्न वंदनामी साधनाची